નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। ધોરણ 4ની અંદર મારી લેખન પોથી આવી ચૂકી છે અને મારી લેખન પોથીની અંદર તમને જેટલા પણ નિબંધો આપેલા છે કે ચિત્ર પરથી વર્ણન કરવાનું આપેલું છે કે તમને નિબંધો આપેલા છે કે મુદ્દા પરથી વાર્તા છે, એ આપણી ચેનલ ઉપર તમને જે સોલ્યુશન જોવા મળશે ને એકદમ પરફેક્ટ અને એકદમ સચોટ અને એકદમ સંપૂર્ણ સોલ્યુશન હશે। બરાબર, અમુક ચેનલો ઉપર તમે જોશો તો ખૂબ જ આડાઅવળું અને અવ્યવસ્થિત રીતે આપેલું છે, પરંતુ આપણી ચેનલ ઉપર જો તમે સોલ્યુશન જોઈશો તો તમને પરફેક્ટ સોલ્યુશન મળી જશે। તો ચાલો દોસ્તો, આપણે શરૂ કરીએ। ધોરણ 4ની જે મારી લેખન પોથી છે એમાં પેજ નંબર 7 ઉપર આપણને જે ચિત્ર આધારિત લેખન આપવામાં આવેલું છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। મિત્રો, આપણે સોલ્યુશન શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 4ની આ જે મારી લેખન પોથી છે તેના દરેકે દરેક પેજના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। અને તમે આ સ્વાધ્યાય એટલે કે આ જે મારી લેખન પોથી છે તેની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો, અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે આ જે ધોરણ 4ની મારી લેખન પોથી છે તેમાં જે ચિત્ર આધારિત લેખનમાં જે પેજ નંબર 7 ઉપર આપણને જે ચિત્ર આપવામાં આવેલું છે એ ચિત્ર પરથી આપણે આ જે લેખન છે તે કરીએ। તો ચિત્ર જોઈ તેની નીચે આપેલા શબ્દોને આધારે 5-7 વાક્ય લખો। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે, અને અહીંયા જે ચિત્ર આપવામાં આવેલું છે, આ જે ચિત્ર આપવામાં આવેલું છે તેના ઉપરથી આપણે અહીંયા 5-7 વાક્ય લખવાના છે, અને અહીંયા જે આપણે આ 5-7 વાક્ય લખવાના છે તે તમને બીજી કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે, એટલે આપણે સરસ રીતે અને વ્યવસ્થિત રીતે આ જે વાક્યો છે તે લખેલા છે। તો જોઈએ આપણે ધોરણ 4 મારી લેખન પોથી 2025-26નું જે કલરફુલ સોલ્યુશન છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। વોટ્સઅપ પર તમે જો આની પીડીએફ મેળવવા માંગતા હોય તો આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। એપ્લિકેશન ઉપરથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો। ચાલો દોસ્તો, તો અહીંયા તમે જોઈ શકો છો કે મુદ્દાઓ પણ આપણને આપેલા છે। મુદ્દાઓમાં છે ટેબલ, ખુરશી, ઉંદર, ઉંદરના બચ્ચા, બિલાડી, વાસણ, ઢોળવું અને કબાટ। તો એના ઉપરથી આપણે સરસ મજાને આ જે 5-7 વાક્યો છે તે આપણે વાર્તા સ્વરૂપે લખેલા છે। મિત્રો, તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર જોઈશો ને તો તમને ડાયરેક્ટ અહીંયા મુદ્દા લખી દીધેલા જોવા મળશે, એટલે કે 2-3 મુદ્દા લખેલા છે, 4-5 મુદ્દાઓ, પણ આપણે એવું નથી કરેલું। વાર્તાના સ્વરૂપની અંદર અહીંયા આપણે વાક્યો લખેલા છે। જુઓ, એક ઘરમાં ટેબલ પર મૂકેલા વાસણોમાંથી ખાવા માટે એક ઉંદર અને તેના બચ્ચા ટેબલ ઉપર ચડ્યા। ખાતી વખતે એક બચ્ચાએ વાસણ ઢોળી નાખ્યું, જેનો અવાજ સાંભળીને બિલાડી કબાટમાંથી બહાર આવી। ઉંદરો ગભરાઈને ભાગવા લાગ્યા। એક બચ્ચું પાછળ રહી ગયું, પણ તેના પિતાએ બિલાડીનું ધ્યાન ભટકાવ્યું। આમ બધા ઉંદરો સુરક્ષિત રીતે ભાગીને કબાટ પાછળ સંતાઈ ગયા અને પોતાની જિંદગી બચાવી। તો આવી રીતે આપણે અહીંયા જે શબ્દો આપણને આપેલા છે ને જે ચિત્ર આપેલા છે એના આધારે આપણે આ જે વાક્યો છે તે લખી શકીએ। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, અને એ પણ પીડીએફ અથવા તો પીપીટી તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી, દરેક પાઠની સમજૂતી અથવા તો સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો। વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। અહીંયા તમને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પણ આપવામાં આવેલી છે। એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયા નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। અને આ દરેકે દરેક મારી જે લેખન પોથી છે તેના દરેકે દરેક પેજ જે છે, દરેકે દરેક લેખન છે એટલે એના તમે અહીંયાથી સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં।